જામનગરના જલાનીઝર વિસ્તારમાં છેલ્લા 300 થી સવા 300 વર્ષથી પુરુષો દ્વારા ગરબા રમવામાં આવે છે। આ જલાનીઝરના ગરબા સમગ્ર સૌરાષ્ટ્રમાં પ્રખ્યાત છે। અહીં 3-4 વર્ષની ઉંમરના બાળકોથી માંડીને 90 વર્ષ સુધીના વૃદ્ધ પુરુષો ગરબી રમે છે અને પીતાંબર તથા કુર્તો પહેરે છે। આ ગરબીમાં 7મા નોરતે રાત્રિના 12 વાગ્યા પછી ઈશ્વર વિવાહનું વાંચન કરવામાં આવે છે। ઈશ્વર વિવાહનું આ લોકપ્રિય આયોજન વહેલી સવાર સુધી ચાલે છે। આસપાસના વિસ્તારના તથા જામનગરના નગરજનો આ ગરબી જોવા માટે ખાસ પધારે છે। આ ગરબીમાં માત્ર ઢોલ નગારાના તાલે ગરબી લેવામાં આવે છે। ગઈકાલે સોમવારે રાત્રે ઈશ્વર વિવાહના આ કાર્યક્રમમાં સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય દિવેશભાઈ અકબરી, ડેપ્યુટી મેયર ક્રિષ્નાબેન સોઢા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નિલેશભાઈ કગથરા અને શહેર બીજેપી પ્રમુખ બીનાબેન કોઠારીએ મુલાકાત લીધી હતી। જલાનીઝરની આ પ્રખ્યાત ગરબીના ઈશ્વર વિવાહ અંગે અહીંના એક શ્રદ્ધાળુ મૃગેશ દવેએ આપેલી વિગતો પ્રસ્તુત છે। જલાનીઝર ગરબી મંડળ એટલે લગભગ 300-350 વર્ષ જૂની આ ગરબી મંડળ છે, જે ગરબીમાં આજે પણ એક આધુનિક વાજિંત્રનો આધુનિક કોઈ સિસ્ટમનો આમાં ઉપયોગ થતો નથી। માત્ર પ્રાચીન વાજિંત્ર ઢોલ નગારાના તાળે ફક્ત પુરુષો, પછી 2 વર્ષનું બાળક હોય કે 90 વર્ષના વયોવૃદ્ધ હોય, નાત જાતના ભેદભાવ વગર ફક્ત હિન્દુ અબટિયું પહેરી અને માથે જભો કે કોઈ પણ ઉપવસ્ત્ર ધારણ કરી અને આ ગરબી ગાઈ શકે છે, ગૌરાવી શકે છે અને રમી શકે છે। આ ગરબીમાં પ્રથમ નોરતે માતાજીની શાસ્ત્રોક્તિથી ચલિત સ્થાપના થઈ છે અને 7મે નોરતે એટલે 7મના દિવસે રાત્રે શિવ અને શક્તિના મિલનની ગાથા એટલે ઈશ્વર વિવાહ, જે સંત દેવીદાસજી ઈશ્વર વિવાહનું જે કાવ્ય છે, મહાકાવ્ય છે, તેનું અહીંયા કથન થાય છે। 12 વાગે આ કાવ્ય ચાલુ થાય છે અને કોન્સ્ટન્ટલી એક પણ જાતના વિરામ વગર 3.5 કલાક આ કાવ્યનું અહીંયા ફરતા માતાજીની પ્રદક્ષિણા કરતા 2 વાર ગૌડાવશે, 2 વાર ઝીલાવશે, સ્વકંઠે, કોઈ માઇક વગર ઢોલના તાલે આવી રીતના ઈશ્વર વિવાહનું દર વર્ષે આજ વર્ષોની પ્રણાલિકા મુજબ અહીંયા જલાનીઝર ગરબી મંડળમાં આયોજન થાય છે। 9મના દિવસે સાંજે અહીંયા કોઈ પણ કપલ બેસે છે અને માતાજીનો હવન થાય છે અને દશેરાની રાત્રે માતાજીની પધરામણી જલાનીઝર ચોકમાં જ વર્ષોથી થઈ જાય છે અને વહેલી સવારે એટલે 11ની વહેલી સવાર, દશેરાની રાત 11ની વહેલી સવારે પરોઢિયે 4 વાગે શાસ્ત્રોક્ત વિધિથી માતાજીની ચલિત ઉત્થાપના થઈ છે। ત્યારે કનકાઈ માતાજીનો છંદ ગવાય છે અને આ વિસ્તારના લોકોનું જાણે 9 વર્ષ તે દિવસે જ બેસી ગયું હોય એમ એકબીજા મોટા હોય, વડીલો હોય એટલે પગે લાગે, ઉંમરના હોય એકબીજાને ગળે ભેટે છે અને આપણાથી નાના હોય આપણને પગે લાગી અને 9 વર્ષ ઉજવીને અમે છૂટા પડી અને આખું વર્ષ હવે નોરતા કેદી ચાલુ થશે તેની અમે રાહ જોતા હોઈએ છીએ। આ ગરબી મંડળમાં કોઈ પણ પ્રમુખ નથી, કોઈ મહામંત્રી નથી, કોઈ ખજાનચી નથી, 1 પણ રૂપિયાનો ફાળો લેવાતો નથી। 9 માતાજીના પૂતળા આજથી 300-350 વર્ષ પહેલા ગાડા રસ્તે આવેલા હતા, તે કાયસના એટલે લાકડાના હતા, મઢ પણ લાકડાનો હતો। અમારા જ ગરબી મંડળના એક સભ્યએ આ મઢ અને માતાજીને ચાંદીમાં મઢાવેલ છે, ઉપર જે ગરબો છે તે જાંબુભાઈ એક અર્પણ કરેલો છે અને જે પ્રણાલિકા છે એ અમને જોઈને આનંદ થાય છે કે હું યુવાન છું, મારા ફાધર છે એ ઘૂમે છે, હું ઘૂમું છું ને મારું 9 વર્ષનો છોકરો પણ આમાં ઘૂમે છે। અત્યારે ઘણા નાના બાળકો પણ બીજા અર્વાચીનના આ પ્રાચીનના ઢબમાં માતાજીની આરાધના કરે છે, જોઈને ખૂબ આનંદ થાય છે।